નમસ્કાર. ટેટ કે ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો આ વિષય ખૂબ જ મહત્વનો છે. આપને વાત કરવાના છીએ ગુજરાતના વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોગ્રામ વિશે. તો ચાલો આ આખી શૈક્ષણિક પહેલને એકદમ વિગતવાર સમજી લઈએ. ક્યારે વિચાર્યું છે કે એક જ શિક્ષક એક જ સમયે આખા રાજ્યના હજારો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે? ગુજરાત સરકારે આજે મોટું શૈક્ષણિક પડકાર હતો ને એને ઉકેલી બતાવ્યો છે. તો ચાલો એ જ નવીન ઉપાયને સમજીએ જેણે ખરેખર હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી નાખ્યું છે. ઓકે, તો આ આખા કાર્યક્રમને સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધો છે. સૌથી પહેલાં આપણે જોઈશું કે ગ્રામીણ શિક્ષણ સામે પડકારો શું હતા. પછી આ ડિજિટલ ક્લાસરૂમ શું છે અને એ કામ કેવી રીતે કરે છે. અને હા, છેલ્લે પરીક્ષા માટે કઈ વાતો યાદ રાખવી એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. જો કોઈ પણ યોજનાને સમજવી હોય ને તો પહેલાં એ સમજવું પડે કે એની જરૂર જ કેમ પડી. તો સવાલ એ છે કે ગુજરાતમાં એવી તે કઈ સમસ્યા હતી જેના ઉકેલ તરીકે આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ સામે આવ્યો. જે સૌથી મોટો પડકાર હતો એ હતો શૈક્ષણિક અસમાનતા. મતલબ કે શહેરમાં વિદ્યાર્થીઓને જે ક્વોલિટી એજ્યુકેશન મળે, જે સારા શિક્ષકો મળે, એ જ શિક્ષણ ગામડાના કોઈ છેવાડાના વિદ્યાર્થી સુધી કઈ રીતે પહોંચાડવું? બસ આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ છે આ કાર્યક્રમ. હવે આટલા મોટા પડકારનો સામનો કરવા માટે સરકારે સહારો લીધો ટેકનોલોજીનો, અને એમાંથી જન્મ થયો એક નવા જ કોન્સેપ્ટનો. તો ચાલો જોઈએ કે આ જે નવો ડિજિટલ ક્લાસરૂમ છે એ આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે. તો આ જે ઉકેલ છે એનું નામ છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોગ્રામ. જરાક કલ્પના કરો, ગાંધીનગરમાં એક હાઈટેક સ્ટુડિયોમાં કોઈ એક્સપર્ટ ટીચર ભણાવી રહ્યા છે અને એ જ સમયે ટેકનોલોજીની મદદથી ડાંગના કોઈ દૂરના ગામડાની સ્કૂલમાં બેઠેલા વિદ્યાર્થીઓ એમને લાઈવ જોઈ રહ્યા છે, ભણી રહ્યા છે. બસ આ જ તો આ પ્રોગ્રામનો જાદુ છે. હવે થોડી ફેક્ટ્સની વાત કરી લઈએ. આ જે પહેલ છે એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરી હતી, લગભગ 2017ની આસપાસ. આ માહિતી પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવી છે, કારણ કે આવા પ્રશ્નો સીધા પૂછાઈ શકે છે. હવે આ પ્રોગ્રામ શરૂ કરવા પાછળના મુખ્ય હેતુઓ કયા હતા? તો એના 4 મુખ્ય આધારસ્તંભ છે. પહેલું, ગામડાઓ સુધી ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવું. બીજું, જે શ્રેષ્ઠ શિક્ષકો છે એમનો લાભ દરેક વિદ્યાર્થીને મળે એ સુનિશ્ચિત કરવું. ત્રીજું, એજ્યુકેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવો. અને ચોથું અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓના ભણતરના પરિણામો સુધારવા. આ ચારેય ભેગા થઈને આ યોજનાનો મૂળ હેતુ સ્પષ્ટ કરે છે. ઓકે, ઉદ્દેશો તો બહુ જ સારા છે, પણ સવાલ એ થાય કે આ બધું પ્રેક્ટિકલી શક્ય કઈ રીતે બને છે? મતલબ કે એક સ્ટુડિયોમાંથી હજારો શાળાઓ સુધી શિક્ષણ પહોંચે છે કઈ રીતે? ચાલો હવે એની પાછળની ટેકનોલોજીને જરા સમજીએ. જુઓ, આ આખી સિસ્ટમ એકદમ સરળ મોડેલ પર કામ કરે છે, જેને હબ એન્ડ સ્પોક કહી શકાય. એક મુખ્ય સેન્ટ્રલ સ્ટુડિયો છે, જેને આપણે હબ કહી શકીએ. ત્યાંથી લેક્ચર બ્રોડકાસ્ટ થાય છે અને આખા રાજ્યમાં ફેલાયેલી સેંકડો સ્કૂલો, જેને સ્પોક્સ કહીએ, ત્યાં એ એકસાથે પહોંચે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓછા ખર્ચે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય છે. આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, કોઈ વિષયના એક્સપર્ટ ટીચર એક હાઈટેક સ્ટુડિયોમાંથી ભણાવે છે. સ્ટેપ 2, એમનું જે લેક્ચર છે એ સેટેલાઇટ અથવા તો ઇન્ટરનેટથી લાઈવ બ્રોડકાસ્ટ થાય છે. અને સ્ટેપ 3, ગામડાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પ્રોજેક્ટર કે મોટી સ્ક્રીન પર આ લેક્ચર જુએ છે અને એટલું જ નહીં, એ લોકો સામે સવાલ પણ પૂછી શકે છે, એટલે કે 2-વે કોમ્યુનિકેશન પણ શક્ય છે. હવે આ ટેકનોલોજીના જાદુ પાછળના મુખ્ય ખેલાડીઓ કોણ છે? તો એ છે વિડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ, જે ટીચર અને સ્ટુડન્ટ્સને વર્ચ્યુઅલી જોડે છે. પછી આવે હાઈ સ્પીડ ઇન્ટરનેટ, જેના વગર તો આ શક્ય જ નથી. અને છેલ્લે સ્કૂલોમાં લાગેલા પ્રોજેક્ટર કે સ્માર્ટ ટીવી, જે એ જ્ઞાનને ક્લાસરૂમમાં જીવંત કરી દે છે. તો આપણે ટેકનોલોજી અને પ્રોસેસ તો સમજી ગયા, પણ હવે સૌથી મહત્વનો સવાલ, આ બધાનો અસલી ફાયદો કોને અને કેવી રીતે થઈ રહ્યો છે? ચાલો હવે આ યોજનાના લાભાર્થીઓ અને એની જે અસર છે એના પર એક નજર કરીએ. આ યોજનાનો સીધો લાભ રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને મળે છે. અને એમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધા જ લેવલના સ્ટુડન્ટ્સ આવી જાય છે. પણ હા,
એનું જે મેઇન ફોકસ છે, જે કેન્દ્રબિંદુ છે ને, એ છે ગ્રામીણ અને દૂરદરાજના વિસ્તારોના વિદ્યાર્થીઓ, કારણ કે ક્વોલિટી એજ્યુકેશનની સૌથી વધુ જરૂર ત્યાં છે. આ આખા કાર્યક્રમનો સાર કદાચ આ એક જ વાક્યમાં આવી જાય છે કે નિષ્ણાંત શિક્ષકોનો લાભ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે અને એનાથી ગામડાની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી રહી છે. આનો સીધો મતલબ એ થયો કે હવે શ્રેષ્ઠ શિક્ષણ ફક્ત મોટા શહેરોની મિલકત નથી રહ્યું. ચલો, અત્યાર સુધી આપણે આખી યોજનાને કન્સેપ્ટ તરીકે સમજી. હવે આપણે ગિયર બદલીએ અને એને એકદમ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. ટેટમાં આમાંથી કેવા સવાલો બની શકે છે, એના માટે કયા કયા મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે, એના પર હવે ફોકસ કરીએ. ઓકે, તો આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. આ 5 મુદ્દાઓ તો એકદમ મોઢે જ હોવા જોઈએ. યોજનાનું નામ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોગ્રામ. કયું રાજ્ય? ગુજરાત. ક્યારે શરૂ થઈ? લગભગ 2017માં. મુખ્ય હેતુ શું છે? ટેકનોલોજી દ્વારા શિક્ષણ. અને મુખ્ય ટેકનોલોજી કઈ? વિડિયો કોન્ફરન્સિંગ. આમાંથી ડાયરેક્ટ સવાલ બનવાની પૂરી શક્યતા છે. ચાલો, એક પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈએ. માની લો કે પ્રશ્ન પૂછાય, વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ શું છે? હવે ઓપ્શન્સ જુઓ. સાચો જવાબ છે સી, ટેકનોલોજી દ્વારા શિક્ષણ. કેમ? કારણ કે આપણે હમણાં જ વાત કરી કે આ આખી યોજનાનો પાયો જ એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણને વધારે લોકો સુધી પહોંચાડવું. ચલો, એક બીજો સવાલ. આ પ્રોગ્રામ ખાસ કરીને કોના માટે ઉપયોગી છે? અહીં પણ જવાબ એકદમ ક્લિયર છે. સી, ગ્રામ્ય વિસ્તારની શાળાઓ. આપણે જોયું કે આ યોજનાનો મૂળ હેતુ જ શહેરી અને ગ્રામીણ શિક્ષણ વચ્ચે જે ગેપ છે એને ઓછો કરવાનો છે. અને છેલ્લું એક પ્રશ્ન, ટેકનોલોજી વિશે. પ્રોગ્રામમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? હવે યાદ કરો, આપણે વિડિયો કોન્ફરન્સિંગની વાત કરી, પ્રોજેક્ટરની વાત કરી અને ઇન્ટરનેટની પણ વાત કરી. એનો મતલબ કે સાચો જવાબ છે ડી, ઉપરના બધા જ. તો ગુજરાતનો આ વર્ચ્યુઅલ